કેમેરા દેખાય ત્યાં અમુક લોકો ખેડૂતોના હમદર્દી બનીને ખેડૂતોને ગેરમાર્ગે દોરવાના પ્રયાસ કરતા હતા. તમે બધા જ સ્ટેટમેન્ટો જૂના નિકાલો. આજે આ પ્રકારની ભયંકર પરિસ્થિતિમાં આપણા ખેડૂતોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. એ પ્રયાસ કરતા હતા કે કઈ બી કરીને એવી પરિસ્થિતિ ઊભી થાય કે ખેડૂતોને એક રૂપિયો મળે નહીં અને ખેડૂતોને નુકસાન થાય. એક નાની એવી રાજનીતિમાં ફાયદો લેવા માટે આ ષડયંત્ર કરવાવાળા એક લોકોને તમે ઓળખો છો. આજે હું એમને કહેવા માંગુ છું, ગુજરાતમાં ખેડૂતોના પ્રશ્નો આવે છે અને ખેડૂતોના પ્રશ્નોને લઈ અને અનેક ખેડૂત આગેવાનો સામે આવતા હોય છે. આપણે અનેક ખેડૂત આગેવાનોને આખી બાબતને લઈ અને તંત્રની સામે અવાજ ઊભો કરતા પણ જોયા છે, વિરોધ કરતા પણ જોયા છે. અને આપણે જોયું કે રાજુ કારપડા જ્યારે આમ આદમી પાર્ટીમાં હતા ત્યારે તેમના દ્વારા પણ ખેડૂતોને લઈને વિરોધ કરવામાં આવતો હતો. બીજા એક નેતા છે પાલ આંબલિયા, એના ઉપરાંત પણ અનેક ખેડૂત નેતાઓ છે. પરંતુ આ તમામ નેતાઓને હવે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી દ્વારા જવાબ આપવામાં આવ્યો છે. શું છે સમગ્ર મામલો, વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતમાં જો ખેડૂતોની વાત કરવામાં આવે તો આપણે બધાએ જોયું કે માવઠું થયું હતું, કમોસમી વરસાદ થયો અને ખેડૂતો સહાયની માંગ કરી રહ્યા હતા અને ખેડૂતો દ્વારા પણ વિરોધ કરવામાં આવતો હતો. તેમની સાથે સાથે અનેક જે ખેડૂત આગેવાનો હતા એ ખેડૂત આગેવાનો પણ વિરોધ કરતા હતા. અને ખાસ કરી અને નેતાઓ આમ આદમી પાર્ટીના રાજુ કરપડાની વાત કરીએ, જેમણે હમણાં આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે, પરંતુ જે તે સમયે તેઓ આમ આદમી પાર્ટીમાં હતા ત્યારે ખેડૂતોના જે પ્રશ્નો હતા એમને લઈ અને એમને પણ વિરોધ કર્યો હતો. ત્યારબાદ પાલ આંબલિયાની વાત કરવામાં આવે, પાલ આંબલિયાએ પણ ખેડૂતોનો જે વળતરનો મુદ્દો છે એને લઈને વિરોધ કર્યો હતો. આવા અનેક નેતાઓ દ્વારા વિરોધ પણ કરવામાં આવ્યા, એકબીજા ઉપર પણ આક્ષેપો મૂકવામાં આવ્યા હતા, તંત્રને લઈને અનેક નિવેદનો આપવામાં આવ્યા હતા. પરંતુ હવે આ તમામ ચર્ચાઓની વચ્ચે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી દ્વારા જવાબ આપવામાં આવ્યો છે અને આ તમામ નેતાઓને કહેવામાં આવ્યું છે કે મીડિયાના કેમેરા જોવે એટલે આ નેતાઓ ખેડૂતોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરતા હતા. પરંતુ તંત્ર દ્વારા ખેડૂતોને લઈ અને 10,000 કરોડનું જે રાહત પેકેજ છે એની જાહેરાત કરવામાં આવી હતી. વધુમાં આ સમગ્ર બાબતને લઈ અને સૌપ્રથમ જે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી છે તેમના દ્વારા શું કહેવામાં આવ્યું એ સાંભળી લઈએ. કે અમુક લોકો, મારા જે મિત્રો હાજર હોય, પ્રેસ મીડિયા વાળા, કેમેરા દેખાય ત્યાં અમુક લોકો ખેડૂતોના હમદર્દી બનીને ખેડૂતોને ગેરમાર્ગે દોરવાના પ્રયાસ કરતા હતા. તમે બધા જ સ્ટેટમેન્ટો જૂના નિકાલો. આજે આ પ્રકારની ભયંકર પરિસ્થિતિમાં આપણા ખેડૂતોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. એ પ્રયાસ કરતા હતા કે કઈ બી કરીને એવી પરિસ્થિતિ ઊભી થાય કે ખેડૂતોને એક રૂપિયો મળે નહીં અને ખેડૂતોને નુકસાન થાય. એક નાની એવી રાજનીતિમાં ફાયદો લેવા માટે આ ષડયંત્ર કરવાવાળા એક લોકોને તમે ઓળખો છો. આજે હું એમને કહેવા માંગુ છું કે આ દેશમાં ભારતીય જનતા પાર્ટીની એક જ એવી સરકાર છે કે જેને ગમે ત્યારે ખેડૂતોને નાની મોટી કોઈ બી કુદરતી આફત આવી હોય ખેડૂતોની સાથે ઉભા રહ્યા છે. ગમે તેટલી રકમની જરૂર હોય રાજ્ય સરકારે હંમેશા રાહત આપીને આપણા ખેડૂતોની મહેનતને પાણીમાં નથી જવા લીધું. આપણા ખેડૂત ભાઈઓની મહેનતને વધુ વેગ મળે, એ લોકોનું મોરલ બુસ્ટઅપ થાય તે માટે રાજ્ય સરકાર હંમેશા સાથે ઉભી રહી છે. 10,000 કરોડનું પેકેજ એકલું માત્ર નહીં, એના 15-20 દિવસ પહેલા બનાસકાંઠાની અંદર આવ્યું, ત્યાં એટલા 1,000 કરોડ રૂપિયાનું પેકેજ આપવામાં આવ્યું. ટેકાના ભાવની ખરીદીમાં આખા ગુજરાતમાં એક જગ્યા પર ફરિયાદ નથી આવી. આપણા લાખો ખેડૂતો સુધી આ મદદ પહોંચાડવામાં આ ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારને સફળતા પ્રાપ્ત થઈ. અમારા સૌરાષ્ટ્રના યુવાન જમીન પર કામ કરતા, ગામે ગામ સૌરાષ્ટ્રમાં પ્રવાસ કરતા યુવાન ધારાસભ્ય હવે મંત્રી તરીકે જે કામગીરી કરી રહ્યા છે તેમને હું અભિનંદન આપવા માંગુ છું, આદરણીય શ્રી કૌશિકભાઈ વેકરિયાને.
અતિવૃષ્ટિમાં પહેલા જ સૌથી પહેલા રાતો રાત ખેતરોમાં પહોંચ્યા. જીતુભાઈની સાથે પોતે તાત્કાલિક મદદ કઈ રીતે પહોંચાડાય, ખાલી ટીકા ટિપ્પણીઓ અને મીડિયાની અંદર સ્ટેટમેન્ટો નહીં, ઘૂંટણિયા આવી જાય એટલા પાણીની અંદર જઈને સેવા કરતા હતા. એવા આપણા મંત્રીશ્રીને બી હું અભિનંદન આપું છું તમારા સૌ વતી. અહીંયા તંત્ર દ્વારા ખેડૂતોને વળતર આપવામાં આવ્યું, વળતરની જાહેરાત કરવામાં આવી, 10,000 કરોડ રૂપિયાનું ઐતિહાસિક જે રાહત પેકેજ આપવામાં આવ્યું. આ તમામ બાબતો સાચી છે અને સારી વાત પણ છે. તંત્ર ખેડૂતોની વહારે આવી એનાથી વધારે સારી વાત કોઈ નથી હોઈ શકતી. પરંતુ અહીંયા અમે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પણ એવું કહેવા માંગીએ છીએ કે આ ખેડૂતો દ્વારા ક્યાંક ને ક્યાંક જે આ ખેડૂત આગેવાનો છે તેમણે જે તે સમયે વિરોધ કર્યો, અવાજ ઉઠાવ્યો અને એના કારણે જ કદાચ ક્યાંક ને ક્યાંક ખેડૂતોને આટલી મોટી સહાય મળી હોઈ શકે છે. આ સમગ્ર ચર્ચાઓની વચ્ચે હવે જે હર્ષ સંઘવી છે એમના દ્વારા કોઈનું નામ નથી લેવામાં આવ્યું, પરંતુ તમામ ખેડૂત આગેવાનોને કહેવામાં આવ્યું છે. હવે આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.